નમસ્કાર મિત્રો, આપણે અહીંયા ધોરણ 8ના પ્રકરણ 1 સમય સંખ્યાનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે પ્રાસ્તાવિક જોઈ લઈએ. ગણિત શાસ્ત્રમાં આપણે સુરેખ સાદા સમીકરણને વારંવાર ઉકેલીએ છીએ. ઉદાહરણ તરીકે સમીકરણ x + 2 = 13 અહીં તમને દેખાય છે. આપણે જાણીએ છીએ સમીકરણ એટલે કે એક બાજુ બરાબર બીજી બાજુ, એટલે અહીંયા x + 2 = 13 આવો એક વિધાન આપ્યો હોય એને આપણે સમીકરણ કહેવાય છે. આ ગણિતની ભાષામાં લખેલું છે કે એક્સમાં 2 ઉમેરતા 13 થાય, એટલે આને આપણે આવી રીતે પણ લખી શકીએ કે x + 2 = 13. આ એક સમીકરણ કહેવાય. હવે જો સમીકરણ 1માં, આ સમીકરણનું નામ આપ્યું છે 1, જો સમીકરણ 1માં આપણે x = 11 મૂકીએ તો આ સમીકરણનો ઉકેલ મળે છે. કેમ કે એક્સની કિંમત 11 મૂકતા સમીકરણનું સમાધાન થાય છે. આ સમીકરણનો ઉકેલ 11 જે એક પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા તમે જોઈ શકશો કે એક્સની જગ્યાએ જો આપણે 11 મૂકીએ, એક્સ એટલે કોઈ, ધારો કે કોઈ એક સંખ્યા જેમાં આપણે એમાં આ સંવિધાનમાં શું કહે છે કે ધારો કે કોઈ એક સંખ્યા છે, એને આપણે ધારી લીધી કે એક્સ છે, એ +2 = 13, તો કોઈ એક સંખ્યામાં આપણે 2 ઉમેરીએ તો એ 13 થાય. તો એ સંખ્યા કઈ? તો એ સંખ્યા છે 11. એવી રીતે તો આ સમીકરણ છે, આ સમીકરણનો ઉકેલ છે 11. એવી રીતે આપણે સમીકરણ અને એનો ઉકેલ શોધી શકીએ. હવે અહીંયા આપણે વાત છે સંખ્યાની. સંખ્યા કયા પ્રકારની છે? તો અહીંયા તમે જોઈ શકશો કે 11 એક પ્રાકૃતિક સંખ્યા છે. ફરીથી રિપીટ કરાવી લઉં કે પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1, 2, 3, 4, 5 જે પ્રકૃતિમાં જે દેખાય છે એ બધી સંખ્યાઓને આપણે જે ગણી શકીએ છીએ, જેને એ પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા આપણે એક બીજું સમીકરણ પણ જોઈએ. x + 5 = 5. અહીંયા બીજું સમીકરણ છે. સમીકરણ 2નો ઉકેલ પૂર્ણ સંખ્યા છે, એટલે કે 0 છે. અહીંયા તમે જો x + 5 = 5, એટલે કે કોઈ એક સંખ્યામાં 5 ઉમેરીએ તો એનો જવાબ 5 આવે. તો એવી કઈ સંખ્યા છે કે જેમાં 5 ઉમેરીએ તો 5 જ આવે? તો 0. એનો અર્થ એમ થયો કે આનો ઉકેલ 0 છે. એટલે આ સમીકરણ 2નો ઉકેલ 0 છે. હવે 0 એ પૂર્ણ સંખ્યા છે. 0 એ પૂર્ણ સંખ્યા છે. ફરીથી યાદ કરાવી દો કે આપણે 1, 2, 3 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એમાં જો આપણે 0 પણ ઉમેરાય, એટલે કે 0, 1, 2, 3, 4, 5 આવી રીતે બધી સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ કહેવાય. જ્યારે એમાં 0 આવી જાય તો, એટલે આ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય. હવે જો આપણે માત્ર પ્રાકૃતિક સંખ્યાઓનો જ વિચાર કરીએ તો સમીકરણ 2નો ઉકેલ શક્ય નથી. એટલે સમીકરણ 2ને ઉકેલવા માટે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં 0 ઉમેરવું પડે છે. આમ પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 ઉમેરતા પૂર્ણ સંખ્યાઓ મળે છે. પરંતુ પૂર્ણ સંખ્યાઓ પણ કેટલાક સમીકરણના ઉકેલવા માટે પૂરતી નથી. હવે આપણે આગળ જોઈએ તો ત્રીજો એક સમીકરણ આપ્યો છે x + 18 = 5. અહીંયા તમે નિરીક્ષણ કર્યું કે આવું કેમ? હવે તમે અહીંયા જુઓ, x + 18 = 5. કોઈ એક સંખ્યામાં આપણે 18 ઉમેરીએ, કોઈ એક સંખ્યામાં 18 ઉમેરીએ અને એનો જવાબ 5 આવે તો કોઈક એક સંખ્યા છે, કોઈક પણ સંખ્યા, હવે એમાં આપણે વધારે 18 ઉમેરીએ છીએ, વધારાની 18, અને પાછી સંખ્યા ઘટે છે, એનો જવાબ ઓછો આવે છે. એનો અર્થ એમ થયો કે આ કોઈ એક સંખ્યા એ ઋણ સંખ્યા છે. અહીંયા આપણે આ સમીકરણનો ઉકેલ -13, અહીંયા -13 સંખ્યાની જરૂર પડે છે. અને આ બાબતમાં આપણે જોઈએ કે આ કોઈક ઋણ સંખ્યા આવે છે, તો આ બાબત આપણને પૂર્ણાંક એટલે કે ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યા તરફ દોરી જાય છે. અહીંયા આપણે ખ્યાલ પડે કે ઋણ 13
વત્તા 18 એટલે ઓલરેડી 13 તો ઓછી હતી જ, એમાં આપણે 18 ઉમેરી એટલે કે હવે કેટલી વધી તો 5 વધે. 13 તો 13ને પૂરી કરી નાખે. જે ઘટ હતી 13ની, ઓછી હતી 13, જે ઋણ હતી ઋણ 13, એ તો 18માંથી 13 લેવાઈ ગઈ અને એ બધું 2 13 શૂન્ય થઈ ગયા. હવે બાકી કેટલા વધ્યા? 5 વધ્યા. એવી રીતે આપણે સમજી શકીએ. તો અહીંયા આપણે અહીં નોંધીએ કે ધન પૂર્ણાંક સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓને સંલગ્ન છે. હવે કોઈ એમ પણ વિચારી શકે કે આપણી પાસે સુરેખ સમીકરણોના ઉકેલ માટે પૂરતી સંખ્યામાં પૂર્ણાંક સંખ્યાઓ છે. આપણે એમ થાય કે હા હવે વાંધો નથી, હવે બધી પૂરી થઈ ગઈ. ના, હજી પણ આપણે આગળ વિચારીએ. સમીકરણ 4 જોઈએ આપણે. તો 2x બરાબર 3 અને પાંચમું સમીકરણ પણ જોઈએ. 5x વત્તા 7 બરાબર 0. હવે ઉપરના કયા સમીકરણ માટે આપણને પૂર્ણાંક સંખ્યા ઉકેલ તરીકે મળતી નથી? અહીંયા આપણે જોઈએ કે 2x બરાબર 3 એટલે કોઈ એક સંખ્યાનો ડબલ કરીએ તો 3 મળે. કોઈ એક સંખ્યાનો 2 ગણા કરીએ એટલે કે 2x. કોઈ એક સંખ્યાનો x છે એના 2 ગણા કરીએ એટલે કે 2x. એના 2 ગણા કરીએ તો 3 મળે. એવી કઈ સંખ્યા છે? તો આ તો આપણે સંખ્યા વિચારી ન શકીએ કે આવી કઈ સંખ્યા હશે કે જેના 2 ગણા કરવાથી પણ 3 મળે. એટલે અહીંયા એ પૂર્ણ સંખ્યા પણ નથી આવતી, પૂર્ણાંક સંખ્યા નથી આવતી, પ્રાકૃતિક સંખ્યા પણ એનો જવાબ નથી આવતો. હવે 5x વત્તા 7 એ આપણે વિચારીએ. તો અહીંયા તમે વિચારો કોઈ એક સંખ્યાના 5 ગણા કરીએ, કોઈ એક સંખ્યાના 5 ગણા કરીએ એટલે કે 5x અને એમાં 7 ઉમેરીએ એટલે વત્તા 7, તો એનો જવાબ 0 આવે. તો એવી કઈ સંખ્યા હશે? તો આવું વિચારવા માટે, આવી સંખ્યા શોધવા માટે તમે તપાસશો. જો આપણે ચોથા સમીકરણનો ઉકેલ તપાસીએ તો તે માટે 3/2 એનો જવાબ આવશે 3/2. અને સમીકરણ 5 માટે આપણે જવાબ આવે કે ઓછા 7/5 સંખ્યાની જરૂર પડે. આમ આ બાબત આપણને સમય સંખ્યા તરફ દોરી જાય છે. એટલે હવે આપણો અહીંયા પ્રકરણનું નામ આવે છે સમય સંખ્યા. તો આ સમય સંખ્યાઓ શું છે એના વિશે પણ આપણે આગળ જોઈશું. આ બાબત આપણને સમય સંખ્યા તરફ દોરી જાય છે. આપણે સમય સંખ્યા પરની મૂળભૂત ક્રિયાઓ જોઈ ગયા છીએ. આગળ તમે સમય સંખ્યાઓ જોઈ ગયા છો, એની મૂળભૂત ક્રિયાઓ તમે જોઈ ગયા છો. હવે આપણે અત્યાર સુધી શીખેલા જુદા જુદા પ્રકારની સંખ્યાઓ માટેની ગાણિતિક ક્રિયાઓના ગુણધર્મ સમજવાનો પ્રયત્ન કરીએ, જે આપણે હવે આગળના વિડીયોમાં આપણે એના ગુણધર્મ સમજવા માટે પ્રયત્ન કરીશું. થેન્ક યુ.